મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ બજારમાં મહાતેજી. નિફ્ટી 1.5%ના ઉછાળા સાથે 24,250ને પાર. બેંક નિફ્ટીમાં પણ 950 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ 2%ની આસપાસની તેજી. નિફ્ટી ઓઇલ અને ગેસ, સરકારી કંપનીઓ અને સરકારી બેંકમાં 3%થી વધુની તેજી. તો સાથે એનર્જી, ફાઇનાન્શિયલ્સ અને બેન્કિંગ સેક્ટરમાં પણ લીલા નિશાનમાં કારોબાર. તમામ સેક્ટરમાં હરિયાળી. સતત બીજા દિવસે રિલાયન્સમાં બ્રોકરેજ બુલિશ થતા તેજી યથાવત. સિટીએ આપી ખરીદદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 1530 કર્યા. તો સ્ટોકમાં જોવા મળી 3%ની પાસેની તેજી. સેન્સેક્સમાં જેએસડબલ્યુ સ્ટીલની જગ્યા ઝોમેટો લેવાના સમાચાર બાદ 6%નો ઉછાળો. ત્યાં જ બીએસસી 100 ઇન્ડેક્સમાં સામેલ થશે જીઓ ફાઇનાન્સ, સુઝલોન એનર્જી, સંવર્ધન મધરસન, પીબી ફિનટેક જેવા શેર્સ. 23 ડિસેમ્બરે લાગુ થશે બદલાવ. અને આજથી શરૂ થઈ રહ્યું છે સંસદમાં શિયાળુ સત્ર. લોકસભામાં બેન્કિંગ અમેન્ડમેન્ટ બિલ થશે રજૂ. સાથે જ એવિએશન સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પણ બિલ શક્ય.